સ્વાગત છે તમારું ધ સક્સેસ ક્લાસીસમાં। આજે હું તમને ભણાવીશ પોષણ। તો કે પોષણ એટલે શું અને તેના વિવિધ પ્રકારો। એમાં આપણે ટોપિક ભણવાનો છે જૈવિક ક્રિયા। તો જૈવિક ક્રિયા કોને કહેવામાં આવે છે? તો જૈવિક ક્રિયા એટલે એવી ક્રિયા જે આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ, જે આપણા મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે। તે ક્રિયાને કઈ ક્રિયા ઠીક છે। હવે એમાં પહેલું ભણવાનું છે પોષણ। તો કે પોષણ શું? કે જેઓ આપણે બધા જ સજીવો ઉર્જા લે છે, તો જે ઉર્જાનો સ્ત્રોત છે એ બહારથી શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને શું કહે છે? પોષણ કહે છે। હવે જે મોટા ભાગના ખાદ્ય પદાર્થો છે જે આપણે ઉર્જા લઈએ છીએ એ બધા કાર્બન આધારિત હોય છે। જેમ કે આપણે તેલ ખાઈએ છીએ, બરાબર છે, ચોખા ખાઈએ છીએ, અનાજ ખાઈએ છીએ, એ બધામાં વધારે પડતું કાર્બન રહેલું હોય છે। ત્યારબાદ જે આપણે સજીવો છે જે પોષણ મેળવે છે તે વિવિધ પ્રકારે પોષણ મેળવે છે, સ્વયંપોષી અને વિષમપોષી। જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે, સૂર્યપ્રકાશની હાજરી અને ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વયંપોષી કહેવામાં આવે છે, અને જે સજીવો બીજા ઉપર આધાર રાખે તેને વિષમપોષી કહે છે। તો પોષણના વિવિધ પ્રકારો છે એ આપણે જોયા। ત્યારબાદ જોઈએ શ્વસન। તો કે શ્વસન કોષમાં ઉર્જા પૂરી પાડવા માટે આપણે ગ્લુકોઝ લઈએ। શું લઈએ? ગ્લુકોઝ। તો એક હાજરી કે ગેરહાજરીમાં શું થાય? વિઘટન, નાના નાના કણોમાં વિભાજન થાય, તો તે ક્રિયાને શ્વસન કહે છે। તે ક્રિયાને શું કહે છે? શ્વસન। હવે શ્વસન દ્વારા જે કાર્બન હોય, જે આપણે ખાધું છે, કાર્બન આધારિત પદાર્થો છે, તે આપણા શરીરમાં તેનું એટીપી માં રૂપાંતર થશે। કેમાં રૂપાંતર થશે? એટીપી માં રૂપાંતર થશે। હવે જે સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરે, જે સજીવો શ્વસન દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ કરે તે સજીવોને જારક સજીવ કહે છે। તે સજીવોને જારક સજીવ કહે છે, જેમ કે મનુષ્ય, બરાબર છે। અને જે સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી, જેમ કે વનસ્પતિ, તેને આપણે અજારક સજીવ કહીએ છીએ। બે પોઈન્ટ આપણે જોયા, પોષણ, શ્વસન। હવે ત્રીજો પોઈન્ટ છે કે વહન। તો કે વહન શું છે? આપણે જે ખોરાક લઈએ છીએ, આપણે જે ઓક્સિજન લઈએ છીએ, તે શરીરના વિવિધ ભાગ સુધી પહોંચવો જરૂરી છે। તો એના માટે આપણને વિવિધ પેશી અને વિવિધ અંગ આપેલું હોય છે, અને એક કોષીય સજીવ છે જે માત્ર એક કોષના બનેલા હોય છે, તેને ખોરાક, વાયુ અને ઉત્સર્ગ દ્રવ્યો માટે વિવિધ અંગ કે પેશીઓ હોતી નથી, જેમ કે આ અમીબા છે, બરાબર છે। હવે આ અમીબા ખોરાકનું ગ્રહણ કરે છે। કોનું ગ્રહણ કરે છે? ખોરાકનું। તો તે કઈ રીતે કરશે? આવા ખોટા પગનું નિર્માણ કરશે। શું કરશે? ખોટા પગનું નિર્માણ કરશે। હવે આવી રીતે અને પછી ત્યારબાદ તે પોતાની અન્નધાનીની અંદર ખોરાકને અંદર આવરી લે છે। તો હવે આના માટે એને કોઈ વિશિષ્ટ અંગ કે વિશિષ્ટ પેશીની જરૂરિયાત હોતી નથી। જ્યારે જે બહુકોષીય સજીવ હોય, જેમ કે પ્રાણીઓ, મનુષ્ય, એનું જે શરીર છે તે કેટલા બધા કોષોનું બનેલું હોય છે। હવે જે કેટલા બધા કોષોનું બનેલું હોય છે માટે તે જટિલ હોય છે, અને તેના માટે જ બધી જ વસ્તુ માટે તેને અલગ અલગ પેશી, અલગ અલગ અંગની જરૂરિયાત હોય છે। માટે ખોરાક અને ઓક્સિજનના વહન માટે તેને જુદા જુદા વહન તંત્રની આવશ્યકતા હોય છે। હવે તેવી જ રીતે જોઈએ તો કે ઉત્સર્જન। ત્યારબાદનો ટોપિક છે ઉત્સર્જન। તો કે ઉત્સર્જન કોને કહેવાય? આપણે જે ખોરાક મેળવીએ છીએ, આપણે જે પોષણ મેળવીએ છીએ, તેમાં કેટલાક નાઇટ્રોજન યુક્ત હાનિકારક પદાર્થો રહેલા હોય છે। તે પદાર્થોને શરીરની બહાર કાઢવા ખૂબ જ જરૂરી હોય છે। તો જે તે શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહે છે? ઉત્સર્જન। માટે જ આ ક્રિયા દ્વારા નાઇટ્રોજન યુક્ત હાનિકારક પદાર્થોને શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહે છે? ઉત્સર્જન કહે છે। હવે જે એક કોષીય સજીવ હોય, તે પોતાનું ઉત્સર્જન તે શરીરના ગમે તે ભાગમાંથી કરી શકે છે। તે ગમે તે ભાગમાંથી પોતાનું ઉત્સર્જન કરી શકે છે, કેમ કે તે પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે, બરાબર છે, સંપર્કમાં। જ્યારે બહુકોષીય સજીવો હોય
તે પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી, માટે તેને ઉત્સર્જન માટે વિશિષ્ટ અંગ અને વિશિષ્ટ પેશીની જરૂરિયાત હોય છે. ઠીક છે, જો તમને બરાબર સમજાયું હોય તો લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ધ સક્સેસ ક્લાસીસ ને. ધન્યવાદ.